જય હિન્દ મિત્રો. તો મિત્રો એસએસસીડી નું હવે રિઝલ્ટના ભૂગોલો વાગી ગયા છે અને એમાં સમજી લો કે એનું એક ચેન્જ આવ્યો છે, બરોબર. તો એ બી હું તમને કહું છું કે રિઝલ્ટ કદાચ હવે આ 2 દિવસમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે. જેમ મેં આપણા ગયા રવિવારે મેં વાત કરી હતી કે રિઝલ્ટ 12 તારીખ સુધીની ડેડલાઇન છે. આઈ થિંક 12 તારીખ સુધીમાં આવી જ જશે, આવું મેં ત્યારે કીધું હતું રવિવારે. અને તમે જોવ છો કે હવે બધી પ્રકારના એવા મતલબ કે સમીકરણો બની ગયા છે કે રિઝલ્ટ 12 તારીખ પહેલા કોઈ પણ રીતે આવી જશે. તમે નોટિસ પર જોઈ હશે, એના વિશે મેં તમને માહિતી નથી આપી, પણ અત્યારે કહું છું કે નોટિસ આવી છે, બરાબર. કે જે બધા જેટલા બી સેન્ટરો છે એને એક ઇન્ફોર્મ કરવામાં આવ્યું છે કે ભાઈ તમારા થ્રુ રિઝલ્ટ જે છે એ વહેલી તકે અમારે ત્યાં પહોંચાડો, તાકી રિઝલ્ટ વહેલી તકે આવી શકે, બરાબર. અને એ પણ 12 તારીખ પહેલા આપવાનું છે, કેમ કે 24 તારીખે ભરતી મેળો છે. બીજી વસ્તુ એ કે ફોર્મ રીચેકની જે કરેક્શન ડેટ હતી એ ચેન્જ થઈ ગઈ છે. આ એક બીજું એક સમીકરણ છે કે જેના લીધે આપણે કહી શકીએ કે રિઝલ્ટ કાં તો આજે 9 તારીખે કાં તો 10 તારીખે રિઝલ્ટ આવવાની પૂરેપૂરી સંભાવના છે, બરાબર. કેમ કે રિઝલ્ટને જે ફોર્મ ભરવાની જે કરેક્શન ડેટ જે છે 2024ની જે કરેક્શન ડેટ જે છે એ હવે 8, 9, 10 હતી, હવે એ થઈ ગઈ છે 10, 11 ને 12, એટલે કે એને એક્સટેન્ડ કરી દીધું છે. એટલે મને એવું લાગે છે કે આ 10 પહેલા રિઝલ્ટ આવી જાય, કાં તો આજે આખા દિવસમાં, કાં તો કાલ સુધીમાં કોઈ પણ રીતે રિઝલ્ટ આવી જશે. તૈયારીમાં રહેજો અને રિઝલ્ટ જોવા માટે, બરાબર. હું કોશિશ કરીશ કે ગમે તે પણ કદાચ જો ઘરે હોઈશ તો ઘરે પણ લાઈવ કરવાની પૂરેપૂરી કોશિશ કરીશ, બરાબર. અને તમને માહિતી આપીશ. અને સૌ પ્રથમ ટેલિગ્રામ ચેનલમાં આપણે માહિતી આપીશું. રોલ નંબર પ્રમાણે રિઝલ્ટ જોવાનું જે છે, બરાબર. તો તરત જ પીડીએફ નાખી દે, તો આપણે ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનું ભૂલતા નહીં, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમી, બરાબર. અને યુટ્યુબના માધ્યમથી તો હું જણાવીશ જ, બરાબર. તો હવે હોપ્સ ઓફ ફિંગર ક્રોસ ચેક જોઈએ હવે કે રિઝલ્ટ મતલબ કેટલા વાગ્યા સુધીમાં આવે. હવે તો એવું કહેવું પડશે કે કેટલા વાગ્યા સુધીમાં આવશે. તો જે બી વિદ્યાર્થી મિત્રો એસએસસીની રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે, બસ હવે તમારો સબ્રનો જે અંત છે એ થઈ રહ્યો છે. તો તૈયારી રાખજો. બધા વિદ્યાર્થીઓને મારે દિલથી ઓલ ધ બેસ્ટ કે બધાનું રિઝલ્ટ સારું આવે અને જે પ્રમાણે મેં કટક કીધું તે પ્રમાણે રહે, તાકી બધાનો વારો આવે. મળીએ તો પછી હવે ડાયરેક્ટ લાઈવમાં. જય હિન્દ.